જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તમારું સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગની અંદર. તો અત્યારે બધા નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. ખાલી એક વિશા બાકી છે અને એક સોહાની બાકી છે. બીજા બધા મયુર ને દાદા ને બધા થઈ ગયા છે તૈયાર. મહેશ કાકા ધારીઓ લઈને, કારણ કે આપણે જવાનું છે વાડીએ. તો હાલો વાડીએ હું એક્ટિવિટી કરી એ બધી તમને બતાવી, એટલે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. ક્યારે રહેવાનું હતું? તો ક્યાં રહેવાનું હતું? તો ઘેરાવ કઈ છે? નહીં જાય અહીંયા જ રે વાડીએ. તને વાડીએ ગોઠે? બહુ ગોઠે. હે મને આપી? કેમ? એકલી એકલી ખાય ને ગાલ પીસોળા થાય એમ કે ભગવાન. એટલે સમજો નહીં હું કઈ હે એટલે અટણની રિશ્વત આપે. હે તું મને લઈ જાતો દાબ જખડે તોડતી ને ટણે અડે ખાઈને આવી ઘેર છે. હા તોરી ઉબલું મારું છે પણ. તો ભાઈ હવે આવી ગયા છે એ વાડીએ અને સુહાની બેન ની મસ્ત શરૂ થઈ ગઈ છે. અહીંયા આવીને બબલો ખાય છે. જો ભાઈ કા બહુ બાંધતા શીખી ગઈ છે. બધા બહુ બાંધે છે એટલે સુહાની આટલું બધા લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ હવે આ પહોંચી ગયા છે. હવે આપણે આંબાના છે ગુંદા, કારણ કે આજે જવાનું છે આપણે સુરત. તો હાલો જલ્દી આંબલી આપણે ગુંદે એટલે આંબાના છે એટલા એક વીટો ભરીને આંબાના છે. આ લગભગ સનેડાની આખી લારી આપણે ભરી નાખવાની છે. એટલે છે ને હિગની ભરાઈ જાય ને પછી સુરત લઈ જવાનું છે. સુરત વાળા ધરાઈને ખાય ગુંદા. ભાઈ ફૂલ મજા આવવાની છે. જલસો માંડ લેવાનો છે. દેહમાં આવ્યા છીએ ને છેલ્લો દિવસ છે અને હવે એવું છે કે મામાને ત્યાં એક ઓલો હવન છે તો નાઈ જવાનું છે. તો બધું એડજસ્ટ તો નહીં થાય તો નહીં જવાનું થાય તો નહીં બ્લોગમાં બતાવવામાં, બાકી જાય ને તો બ્લોગમાં બતાવીશ. એટલે બ્લોગને એન્ડ સુધી બન્યા રહી ગયો. તને હાવજ ગોઠે? બહુ ગોઠે હે? તે તું હાવજ થી બી ની નો બી? હા એટલે આ નો બીવે હો. નો બીવે આ બીજે બબલું. તો હાવજ તાર બબલું નહીં ખાઈ જાય? નહીં ખાય? હાવજ ખાય તો બબલું હું ઠેલામાં હતા જ નતો તો સને લારીન પેડા કાઢીને સને સડી જાય પછી સને હાવજ સડે કે નો સડીએ કે હાવજ સનેડામાં. તો ગુંદા આંબી છે જો તમે મહેશ કાકા ઉપર સડી ગયા છે આવ ટગની ડાળે જરા. અને ગુંદા જો તમે ફૂર ડાળે જો જીત ફેર ડાળ લીધી આખી ડાળમાં ગુંદા. તો લુરખો ફૂર ગુંદાનો કેમ બાકી બધા ગુંદા તો કેટલા વેડી લીધા? જો આ કાતર છે. હા કાતર છે. નાનથી છે ને આ રીતે છે આમ કરી આમ કાપી લેવાનો. હા પછી આ પાંદડા હોય ને હા અને આમ આ કાપી હા ને પછી એને નાખી દેવાનું આમાં કરી દેવાનું. એવી રીતના કરી દેવાનું. જો આખી ફ્રૂટ ડાળ દો ગુંદાની છે ને કેટલા આવ્યા તો લાગડ ગુંદા છે. જો કેમ ઠેક ઠેકાણે ગુંદા આખો ગુંદો વેડી નાખ્યો. જો તમે આગલા વિડીયા જોઈ છે કેટલું હતું, આખો વેડી લીધો છે. નીકળ્યા ગુંદા છે. જો એક આ ઠેલી ભેરી છે, એક ઓલા પણ ભેરી ને ઓલા પણ છે. અને મનીષ કાકા જો કેટલા ભેગા કર્યા. કેમ બાકી ગુંદા તો આ બધા વેડીને જવાનું છે આપણે ઘેરે. તો બધા ગુંદા વેડાઈ ગયા છે. જો સારી કો આયા વેડને કા આયા આખો ડાળ નાખો લાડવું કર્યું ખાલી ને સાંયે બેઠા થઈને પોપૈયું ખાઈ છે. તો ભાઈ હવે નાસ્તો કરી લીધો છે પોપૈયાનો ને હવે ફ્રી થઈ ગયા છે. દાદી ને ફૂઈ ને બધા ગયા છે રસકો વાટવા. દાદા તો ઓલા પણ છે ને ફૂઈ ને દાદી ગયા છે ઓલા પણ રસકો વાટવા બે હાટું. એટલે એ વાટ લઈ એટલે પછી ડાયરેક્ટ આંચો ઘેરે ને સનેડાનો ભલી દો છે ગુંદા છે આખો. તો હાલો જલ્દીથી રસકો વાટ લઈ અને શારે કરતો તમને પવન ચક્કી દેખાતી છે. ઓલા પણ બે છે પછી આ ઝાડવા વટીને બે ત્રણ છે. તો એવી રીતના સારી બાજુ પવન ચક્કીઓ લાગી ગયું છે. એટલે ઇન્ડિયા વધારે ડેવલપ થતું જાય છે. એ સારી વસ્તુ કે આપણા માટે બેટર વસ્તુ છે. તો અહીંયા પાણી શરૂ છે જુઓ તમે. અને આ છે ઝારમાં પાણી શરૂ છે.
મોટરેથી. આ કુંડી છે જેમાં તો આગલા બ્લોગમાં જોયું છે કે મેં તમને કુંડી બતાવી ત્યાં સાફ કરતા થાય. બાકી આમાં હેવાળ વળી ગયો છે ટાણે ધોમ. જુઓ અંદર નીકળો હેવાળ જ છે ને લીલું બધું હેવાળ છે આખો. તો કાંઈક આવી રીતના આખી વાડી છે અમારી એવડી મોટી. અહીંથી તો ઠેઠ છેલ્લે લગ્ન દેખાય ઓલી પહોંચ શકી ત્યાં લગ્ન અમારી વાડી છે. એવડી મોટી વાડી છે અમારી. તો હાલો કાંઈ જાવ તમને બતાવી દો મારી વાડીમાં કેટલા ઝાડવા છે ને કયા ઝાડવા છે. ભલે આજનો લોક ગમે એવડો મોટો થાય. બાકી તમને આજ મારી વાડી આખી તમને બતાવીને રહે કે કેવી વાડી છે, કેટલી મસ્તની વાડી છે. તો હાલો જલ્દી તમને આખી વાડી બતાવી દો. હે કયો બગલો ક્યાં છે? ક્યાં છે? હા એ તો બહુ આખો છે પણ જરૂર તે તને ખાઈ નહીં જાય ના જાય તો હાલ તું પકડી લે ને જા. હે હા હા તો હાલો શરૂઆતથી બતાવી દઉં. તો આ છે કુંડી, અંદર હેવાળ ભરપૂર પીરો છે અને આ ઝાડ છે. દાદા પાણી પાઈ છે ઝાડવાને બધાને. આ છે હરીઘવો, જે એવડો છો છે હરીઘવો. આ પેલા મોટો જબર હતો પણ એને કાપી નાખ્યો. હવે એવડો છો છે. અને મૂળિયામાંથી જ કાપી નાખ્યો હતો. હવે એવડો થઈ ગયો છે. 2-3 વર્ષ થાય એટલે આમાં હિંગો આવવા મળશે. અને આ શું છે ખબર? આ ઓલે ગ્રીન ટી જે સા બને ને એ આ સા છે, નેચરલ સા છે. આ દરરોજ અહીંયા હોય ને ત્યાં સા બનાવે બપોર રોંઢે તો અહીંયા પીવે. આ નાખીને કાવો, એને કાવો કહે. તો હવે હાલો આગળના ઝાડવા બતાવી દો. દાદાને પાણીનું કામકાજ શરૂ છે. કારણ કે ઝાડવા વચ્ચે તો જ તે ઓક્સિજન વધશે ને તો જ તે માણસોને જીવન વધશે. આ છે લીમડો ખાવાનો, દેશી લીમડો. મજા આવે ખાવાની. ઓલું કરે ને કઢીને ત્યારે બધો વઘાર કરે એ આ લીમડાનો કરે. આ લાદીઓ નાખી દીધી છે. હે એનો વાસેટી. આ શેનું ભોણ છે? કીડા જો લાલ કીડા. આ કવડી જાય ભાઈ ખેંચાડ બહુ આ દાદા. તો આ છે મહેશ કાકાનો તાજમહેલ એટલે ઝૂંપડી. અને આ ગુંદો તો આખો હોરી નાખો. આવ્યા તો કેટલો ભરસક હતો, હવે હાવ ખાલી કરી નાખ્યો છે. આની ઘોડે આ રીતે બેડવાનો જ છે પણ પછી હા લૂમું એમાં લાટ છે. જરો બધો અહીંયા કરી નાખ્યો છે વેડીને આ ગુંદાને આખો સાફ તડાક કરી નાખો. અને આ છે નારિયેળી. કિશોર કાકા ના વાવી હતી પણ ડબલામાં ન થાય એટલે આ મોટી કરી નાખી છે આ વાવીને. હા ને આ છે ગુંદો. આમાં લીંબુ ભરપૂર છે. જુઓ આ દેગન. આ એવડો મોટો વેલો છે પણ હજી દેગન આવ્યા નહીં આમાં. એક આજુ આવ્યું હતું તે ખાઈ ગયા આવડા. બહુ ઊંચો છે ને. અને આયા નાખી દીધા બધા બેલા. અહીં છે પોપૈયા, 1 પોપૈયું, 2 પોપૈયું અને 1 પોપૈયું અહીંયા છે હશે જરૂર. એમાં 2-3 પોપૈયા આવેલા છે. જો અરે મજા આવે વાડીએ એટલે મોજ વાડીની. તો હાલો આગળનું તમને બતાવી દઉં હવે. અને અહીંયા છે સીતાફળી. આમાં સીતાફળ આવે, મજા આવે ખાવાની. ભરપૂર સીતાફળ આવે. 2 સીતાફળી હતી, એક આ છે જોરી. આને આ નાની સીતાફળી છે તો આને ભરપૂર સીતાફળ આવે. અને આ છે દેગન, ટાયર વીટવેલું આખું. એટલે હું ડાળ હોય નહીં પડે નહીં હાટું ટાયર નાખી દે થાંભલા ઉપર. આ સીતાફળી છે સોરી. આવી જાય નાના સીતાફળ. હાલો આગળનું બતાવી દઉં તમને. આ નળિયા નાખી દીધા છે. અને આ સેતુર છે લગભગ મને એમ છે. ને આમાં કાંટા છે એટલે કંઈક બીજું છે. આને હું નથી ખબર. જો તમને ખબર હોય તમે કમેન્ટમાં કહી દેજો કે આ કયું ઝાડવું છે. આ છે જંબરૂખડી. આ બહુ ઘટાદાર હતી પણ અહીં નડતી છે નીચે નમી ગઈ હતી. એક ફૂરો વાવાઝોડામાં પડી હોય તો ગઈ હતી. જો બાકી છે કે નહીં. આ એક ફૂરો વાવાઝોડું આવ્યું છે ને તો પડી ગઈ હતી. એટલે પછી આને થોડી કાપી નાખી અહીંથી હોરી નાખી. હા એલો આગળ બતાવી દઉં. તો આ રીતે જંબરૂખડી છે. અમારા બાપા લાવ્યા હતા સુરતથી. હાવ નાની એવી છે તોય જો કેટલા જમરૂખ. અહીંયા બધે જમરૂખ છે. અહીંયા બધે જમરૂખ છે. જુઓ ડાળે જમરૂખ એટલે જોરદાર છે આ. હાલો આગળ બતાવી દઉં તમને. આ છે સારો. આ ફૂલ ઝાડ છે. અને એક નારિયેળી અહીંયા છે. અહીંયા 2 આંબા વાવેલા. એક અહીંયા છે આંબો અને એક અહીંયા છે આંબો. અહીંયા પહેલાં આમ વણ હતું ઊભું. બધે વાવ્યા હતા પણ આંબા નથી થતા. આ કારણ કે કરાળ ધૂળ છે ને એટલે આંબા ઓછા થાય. અહીંયા છે પોપૈયા ભરપૂર થાય ભાઈ. અને અહીંયા બદામ વાવેલી છે. આ કિશોર કાકાએ મોકલાવી છે સુરતથી.
તો બે બધા માયા વાવી દીધી છે. અહીંથી હોરી નાખી, નકર અહીંયા હતા બધા પાંદડા. એટલે હું અહીંયા હોરે ને તો ઊંચું ઝાડવું થાય, નકર તો ન થાય. એટલે આ બે કાંઈક બદામ છે, આ તો ઊંચી થઈ ગઈ. આના કાંઈક 5-6 થર જેવું થાય તો આવી રીતના. આ પહેલો થર છે, આ બીજો થર એટલે આને માળ કહેવાય એમ. અને એ ખરીકું અહીંયા છે. તો કંઈક આવી રીતના છે. બધી હાંઠીઓ અહીં ખડકેલી છે અને ઓલા પણ છે કવો. અને બગલા જો પાણી પાયું તો એનાથી જીવડા બહાર નીકળે એટલે બગલા આવી જશે ખાવા. તો આવી રીતના છે કંઈક. તો હાલો જલ્દી આવી ઘેરે. અને જે પૂળા જે કર્યા છે એ જલ્દી લઈને જાય ઘેરે. કારણ કે હવે આજે જવાનું છે સુરત, એટલે એની બધી તૈયારી કરી છે. બધો સામાન વામાન બધો ભરવો જોઈએ. તો હાલો જલ્દી આવી ઘેરે. બેન ઓલું સાંદડું પડે છે, એ પકડી દે, પકડાતું ને, કારણ કે પકડો જાય તો માથા ઉપર સાંદડું હોય છે. તો હવે આ છે આ પકડવા આવી તો એ કે તાઈ જોઈ એ વિચારમાં પડ્યા. તો એ ઓલું લેવા ગઈ, કારણ હાટિયા એડી ક્યાં જાય છે, ક્યાં હું લેવા જાઉં. તો પાછી આવી આજે સાંદડા પડે છે ને તેડો નથી, એ લેવા જાય ને ધોળે જો નીકળી અહીંથી અહીંથી. હવે અહીંયા આવજો પાછી અહીંયા પડે. એટલે આમાં હું ઓલે જરાક તવડો રજો હોય કે નહીં, એનો પડે છે. આ કારું ને પકડે એટલે આને રમે થૂજી ગઈ. હવે થાકી ગઈ થોડીને. એટલે હું કે કોક તેડો મને, કે કોક તેડો. પણ હવે આ છેલ્લો દી વૈદહી આ છેલ્લો દિવસ, પછી હવે અમે જાય છે સુરત. સડે છે તો હા ફોન જોતો એને ખબર પડી ગઈ કે આ ભાઈ સુરત જાય છે. એલા પડી જો. તો ગાઈસ હવે આવી ગયા છે બસ પાસે, અને આવડિયા છે બસ આખી. અને આ બધા ઊભા છે મહેશ કાકા ને દાદી ને. હે રાધે ને ગુજર છે. ઈ તો ભગવાન નું નામ લખ્યું રાધે, એટલે બસ માં ચડે પેલા ભગવાન નું નામ લ્યો એમ, એટલે કઈ નુકસાન ન થાય, એટલે કઈ સંકટ ન આવે માથે, એટલે લખ્યું આગળ રાધે. તો હાલો જલ્દી જાય, બસ માં બેસી જઈ અને ઠાકા પોગી જાય સુરત. તો ગાઈસ હવે બસ માં બેસી ગયા છે, બસ હાલવા માંડી છે ધીમે. હાલો જલ્દી જાય, પોગી જાય સુરત. તો હવે ઘરે પોગી ગયા છે ને બધા નાઈ ધોઈને તૈયાર થવા માંડ્યા છે. તો કોમલ ને તું બી હાડી લેવા માંડી છે જાગીને તરત, ને સજલબેન આપણે બેઠા છે. તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.